મોરબીમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે। લાલજી દેસાઈએ જે નિવેદન આપ્યું હતું તેના બાદ હવે કિસાન સંઘર્ષ સમિતિ પણ મેદાનમાં આવી છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની કલાકારોને ખુલ્લી ચેલેન્જ, જેમાં કહ્યું છે કે ભાજપના ઇશારે સ્ક્રિપ્ટ તૈયાર કરી કલાકારો બોલી રહ્યા છે। બમણા રૂપિયા લો અને ગૌમાંસ ગૌચર વિશે બોલો। લોક કલાકાર ગૌમાંસ વિશે ગૌચરની જમીન મુદ્દે સરકાર સામે બોલે છે, તો ખેડૂતોને નડતરરૂપ વીજ પોલ જેવા મુદ્દાઓ પર સરકાર સામે બોલે છે। સરકારને ટ્રેક્ટર રેલીનો રેલો આવ્યો છે તેવું મહેશ રાજકોટિયાનું કહેવું છે। કિસાન સંઘર્ષ સમિતિના મહેશ રાજકોટિયાએ કલાકારોને ખુલ્લો પડકાર ફેંક્યો। આ મહાકાય રેલીનો રેલો વાયા ગાંધીનગર થઈ દિલ્હી પહોંચ્યો, જેથી કૃષિ મંત્રી સાથે સાથે ગુજરાતની આખી સરકારને આ રેલીનો રેલો આવ્યો। એટલે જ આ ખેડૂતોના મુદ્દાને ડાયવર્ટ કરવા કૃષિ મંત્રીઓના ગ્રુપ સર્કલમાં રહેલા કલાકાર મિત્રો, આપ જે સંસ્કારની વાત કરો છો ને, એ સંસ્કાર ભાજપે આપેલી સ્ક્રિપ્ટ છે જે આપ બોલો છો। એટલે જ તમને મારા ખેડૂતોની કકડતી આતરડી નથી દેખાતી। અમારી ધરતી અમારી માં છે, એટલે જ સરકાર પણ સમજી લે આ મોરબી જિલ્લાના ખેડૂતો છે, અહીં તાનાશાહી ચલાવી લેશું નહીં, એવા સપના જોવાનું સરકાર બંધ કરે। ખેડૂતો માટે લડતા લડતા મોત પણ મહેશ રાજકોટિયાને મંજૂર છે, પણ જીવીશ ત્યાં સુધી અન્યાય તો નહીં જ થવા દઉં મારા ગુજરાતના ખેડૂતોને, એ વાત યાદ રહે। ગઈકાલે કેટલાક કલાકારોએ કહ્યું કે અમને તો રૂપિયા આપે એમના અમે વખાણ કરીએ અને ગીત ગાઈએ। તો જે કલાકારો પર નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને હવે હકાભા ગઢવી છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમનું કહેવું છે કે સ્ટેજ પરથી જેમ ફાવે તેમ બોલો તો વિરોધ થાય। કલાકારો ડાયરા બંધ કરશે તો સંસ્કૃતિનો વિનાશ થઈ જશે। બધા કલાકારો એક સરખા નથી હોતા। કયા કલાકારે કોઈને છરી મારી લૂંટી લીધા? અમને તો કોઈ પણ બોલાવશે અમે આવીશું જ, બોલાવશો તો અમે તમારા શબ્દો જ બોલીશું। હમણાં બોલ્યા બકવાડ કરી બેઠા છે, ભૂલથી એ મોટી ભૂલ છે, નાની ભૂલ નથી। જેમ ફામે બોલ નાખું સ્ટેજમાં તે હાથમાં માયક આવ્યું એટલે અમે સ્ટેજમાં ચડી જેમ ફામે બોલ નાખી તમારો પણ વિરોધ થાય છે કલાકારોને। અને કલાકાર છે ને ભાઈ, સંસ્કૃતિ સાચવીને બેઠો છે, સનાતન ધર્મ સાચવીને બેઠો છે। જેથી કલા નહીં હોય, કલાકાર નહીં હોય તે સંસ્કૃતિ પૂરી થઈ જાય તમારી। એટલે એને વિનંતી કરું છું ભાઈને કે બોલવામાં બધું ધ્યાન રાખો તમે, અને તમને કોઈ કલાકાર ન ગમતું નામ દઈને બોલો તમે। બધા કલાકાર હરખા ના ગણશો, બધા કલાકાર હરખા હોતા નથી। આમ તો હું 30માં ડાયરા બંધ કરવાનું આમ તો કહું છું, તમારા જેવા માણસો હિસાબે ડાયરા બંધ કરવાનું કહું છું। અમને બોલાવે છે, અમે જઈએ છીએ, અને અમને કોઈ પણ સમાજ બોલાવશે તેને 2 શબ્દ હારા બોલશું જ તે। તમે બોલાવો અત્યારે અમને, અમે તમારા 2 શબ્દ હારા બોલશું। તમારે 5 રૂપિયા દેવા નથી, બોલાવા નથી, અને કોકને પથારી ફેરવી તમારે કલાકાર જેની વાયા પડી જાય ને સત્યાનાશ ક્યારેક યાદ રાખજો। જો બધા કલાકાર તમારે વાયા પડી જાય ને તમારું પૂરું કનેક્શન આખું ફાટ્યું।